ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કરમદાની ચટણી. તો કરમદાની ચટણી આપણે પહેલાંય બનાવી છે, પણ કરમદા અલગ અલગ જાતના મળતા હોય. તો આ આપણે કરમદા છે એકદમ ઝીણા અને લીલા આ રીતના આવે, એ ખાટા આવે એ. તો આ રીતના આપણે કરમદા લીધા છે. તો અડધો કપ જેટલા કરમદા છે ને આ આપણે ધોઈ નાખ્યા છે. 2 આપણે તીખાસ માટે મરચાં લીધા છે અને લસણ. તો હાથ કરી લસણ આપણે લીધું છે અને લીલા ધાણા થોડાક, અને આપણે ધોઈને લીધા છે. દેશી ધાણા છે અને અડધી ચમચી જેટલું આપણે આખું જીરું લીધું અને મીઠું સ્વાદ પ્રમાણે. બસ ખાંડ તમારે નાખવી હોય તો નાખી શકો, પણ આ થોડીક ખાટી હારી લાગે એમ, એટલે એટલા બધા ખાટા નથી હોતા. તો આને આપણે આ રીતે ખાંડણીમાં બનાવશું. તો આમાં આપણે આ લસણ નાખી દઉં અને મરચાં. તો મરચાંય તમે તમારા હિસાબે તીખાસ પ્રમાણે વધારે ઓછું કરી શકો એમ. તો આ રીતે આપણે આમાં મરચાં નાખી દઉં. અને બહુ તીખા મરચાં નથી, મીડિયમ છે. આમાં આપણે નાખી દઉં જીરું, થોડુંક મીઠું, થોડું મીઠું નાખતું જવાનું ને એને કાઢતું જવાનું. લસણને થોડુંક આપણે આ રીતે અધકચરું કરી લેવાનું, મરચાં અને લસણ આ રીતે. પછી વચ્ચે વચ્ચે એમાં આપણે આ કરમદા નાખતા જાઉં. તમે મિક્સરમાંય બનાવી શકો, પણ આ રીતનો ટેસ્ટ અલગ જ આવે ખાંડેલું. લસણ ને બધું આ રીતે આપણે ખંડાઈ ગયું. હવે આ રીતે થોડા કરમદા નાખતું જવાનું ને એને ખાંડી લેવાનું. તો આપણે કરમદા આ રીતે ખાંડી લીધા છે. હવે આપણે લીલા ધાણા, તો આને આપણે થોડા નાખતા જાઉં ને આને મિક્સ કરતા જાઉં આમાં. મીઠું થોડુંક નાખી દેવું. એકદમ મસ્ત સુગંધ આવે, જીરું ને લસણ ને બધી, લીલા ધાણાની ને બધી. એકવાર ફેરવી લે. થોડુંક આ રીતે નીચે ઉપર કરી લે. સતનામ બાપુને એને આવી જ ભાવે ચટણી, ખાંડેલી જ. ઓલી ના ખાય, મિક્સરની ઓછી ખાય. તો એકદમ સરસ આપણે ખાંડી લીધી સારી રીતે. બધું ધાણા ને બધું એકદમ સરસ થઈ ગયું. તો આને આપણે કાઢી લઉં વાટકામાં. કમેન્ટ કરીને કહેજો કોને ખાંડેલી વધારે ભાવે ચટણી એમ. અને કાઢી લઉં. આને તમે ફ્રીજમાં રાખી દો તો બગડશે નહીં.
કેમ કે આપણામાં પાણી નાખ્યું નથી, જે ધોયું છે એ જ તપેલું. 2 થી 3 દી તો તમે એને ખાઈ શકો બનાવીને, એમ વધારે લાંબો ટાઈમ ન રહે, 2 થી 3 દી તો રહે જ. તો તૈયાર છે આપણી કરમદાની ચટણી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કરમદાની ચટણી.